લે બોલ. नीलो का परा છે. पहले से मल्लो का पराजय अयोध्या में अहंकार. यहाँ द्रौपदी का सिर हरण हुआ था, आप देख सकते हो यहाँ पे. वीडियो उतार. આવું છે તો મને ખબર. તને તો ખબર જ હોય ને. આ બહુ સરસ આની ઉપર ચડી. આ બધા કોણ છે? કૃષ્ણ ભગવાનને કહે છે કે તું મને છોડી દે મારા પતિને. મટકી છે જો રાધા યશોદા માં છે. કૃષ્ણ ભગવાન તમારો ચાલુ છે? કોણ છે? કૃષ્ણ ભગવાનના ઋષિ. કૃષ્ણ ભગવાન લેશન કરે છે કે તાર એવું થોડું ગયું. લેશનની વાસ્તા છે. કૃષ્ણ ભગવાન લેશન કરે એ ઋષિ કરે. હાલો તો આપણે આગળ જવાના કેવું હશે? રામ ભગવાને રામ લક્ષ્મણે માર્યા હતા ને તાડિકામાં. વાંદરો તો ફરે છે. ગોળ ગોળ ફરે છે. આમ જો આપણે 2 રૂપિયા નાખીએ ને, આમાં 2 રૂપિયા નાખીએ ને તો ફરે. देखो देखो देखो
લાગે છે. હાલો આપણે આગળ જાવી અને જોવી. આમ જો કૃષ્ણ ભગવાન એક આંગળીથી ઉપાડ્યું. આવડું આ તો મેં પહેલાંય જોયું હતું. ઉઠાવ્યો કૃષ્ણ ભગવાને એને આંગળી ઉપર ઊભો રાખ્યો જો એને કેવો સરસ જો. બધાને બસાવ્યો હા બધાને બસ્તાવ્યા. ડુંગર ઉપર. હા આપણે તો સામે બીજે કે ત્યાં તો નહીં આવું તો. હા પણ અહીંયા જો ને આવ્યો હોય ને અને બીજે કાંઈ શું કરે છે ગણપતિ દાદા? મને નથી ખબર. દક્ષિણા ફરે છે 108 ખબર છે તને? 108. હા આપણે 108 ઓમ નમઃ શિવાય. એ પપ્પાને ને જો આ ઓલાને કાર્તિકેયને બે વર્ષે ઓલું થયું હતું ને યુદ્ધ, ત્યારે એમ કીધું કે કોણ પહેલા આખું પૃથ્વી ફરીને આવે, ત્યારે એમ કીધું હતું કૃષ્ણ ભગવાને ગણપતિએ કે હું ફરીને આવીશ એમ. ગણપતિ બધા જાડા હતા, એનું ઉંદર વાહન હતું, તો કાંઈ ઉડી ન કે અને મોરલાને પાંખું હતી એટલે એ ઉડી કે શબ્દ ને એટલે પાછા વહી આવે. તો એ કે હું છે ને સારું છે. અને વિડિયો સારું છે. વિડિયો છોકરી છે સર આમ બોર ખાવા આવવાની છે. હા જો એને દીધા થા રામ બોલ તે આલક્ષ્ય અને છે ને રામ ભગવાને ખાઈ લીધા. રામ ભગવાને જોવા દરિયામાં પુલ બાંધ્યો છે. હનુમાન દાદાએ પાણામાં રામ ભગવાનનું નામ લખ્યું છે. વાંદરા અને બધા છે. હનુમાન દાદા હતન છે લાડ બધા હનુમાન દાદાનું નામ હતન નીચે લખેલું છે. મસ્તકના મૂર્તિઓ બનેલી છે. રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણ ત્રણેય છે બેઠેલા. આવડા જોવા એમ કહે છે કે ઋષિ ભગવાને આયા હું ઋષિ ભગવાને એમ કીધું કે અમારા પતિને છોડી દો, માફી માંગે છે, એને નુકસાન કર્યું હતું. બહુ મસ્તકની મૂર્તિઓ છે. મમ્મી આ જોવા એ બલી રાજા છે. જો એને હાથ પગ ને એવું કાપી નાખ્યો. જો ભગવાન એની પરીક્ષા લે છે, પ્રાર્થના. કાગડાએ એમ કીધું કે મારો વજન વધારે છે ને તમારો ઓછો છે એમ કીધું. એટલે એને એક હાથ કાપી નાખ્યો અને એક પગ કાપી નાખ્યો. એ ભજન કરે છે જો ત્રાજવામાં. મસ્ત મૂર્તિ લાગે.